સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। બનાસકાંઠા જિલ્લામાં સરપંચો થયા સન્માનિત। લાખણી તેમજ નવા ગામે સરપંચોના થયા સન્માન। ઉત્તરાયણની ઉજવણી જિલ્લાભરમાં બનાસકાંઠાના નાના મોટા શહેરો અને ગામોમાં ઉત્તરાયણની કરાઈ ઉજવણી। ઉત્તરાયણનો તહેવાર પક્ષીઓને પડ્યો ભારે। થરાદ અને પાલનપુરમાં ઘાયલ પક્ષીઓને અપાઈ સારવાર। ડીસા શહેરમાં સામસામે થયું ધીંગાણું। વાડી રોડ વિસ્તારમાં થઈ મારામારી। સામસામે થઈ ફરિયાદ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। પંચાયત રાજની ચૂંટણીઓ પૂર્ણ થતાં દરેક વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યની અધ્યક્ષતામાં નવા ચૂંટાયેલા સરપંચોનું સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજરોજ દિયોદર મત વિસ્તારના ધારાસભ્ય કેસાજી ચૌહાણની ઉપસ્થિતિમાં લાખણીના આગથાળા ગામે નવા ચૂંટાયેલા તારાબેન ઠાકોર તેમજ આજુબાજુના ગામડાઓના નવનિયુક્ત 56 સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી જિલ્લા પ્રમુખ કેસાજી ચૌહાણનો પુષ્પગુચ્છથી તેમજ સાફો પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ કેસાજી ચૌહાણે રૂઢિગત રિવાજો તેમજ દારૂ જુગાર જેવા દૂષણોને દૂર કરવા પહેલ કરી હતી અને દરેક સમાજના વિકાસને આગળ ધપાવવા માટે કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનો આજના નવલોહિયા યુવાનોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું। તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેમાં સરપંચ તરીકે વિજેતા થયેલ ઉમેદવારોનું સન્માન કરવામાં આવી રહ્યું છે। તો બનાસકાંઠા જિલ્લાના ગામડાઓમાં કોંગ્રેસ તેમજ ભાજપ દ્વારા સરપંચ તરીકે વિજેતા થયેલ સરપંચોનું સન્માન કરવામાં આવી રહ્યું છે। આજે ડીસા તાલુકાના નવા ગામે સરપંચ તરીકે ચૂંટાયેલા શારદાબેન મથુરજી ઠાકોર દ્વારા કાંકરેજ તેમજ ડીસા તાલુકાના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કાંકરેજના ધારાસભ્ય દારૂબા, ડીસાના ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ જાકીર ચૌહાણ સહિત તાલુકાના સરપંચો અને ગામના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા। નવા મુકામે તાજેતરની સરપંચની ચૂંટણીમાં શારદાબેન ઠાકોર બહુ જંગી મતોથી વિજય થયા છે। એ નિમિત્તે ગામ લોકોનો એક રાભણો, એક મેળાવડો અને કોંકરેજ તાલુકો અને ડીસા તાલુકાના નવા ચૂંટાયેલા સરપંચોનું સન્માન રાખેલું હોય એમાં અહીંયા દારૂબા ઉપસ્થિત છે, ગોવાભાઈ ઉપસ્થિત છે, અમારા કોંગ્રેસ પાર્ટીના જાકીરભાઈ અને રાયમલજી પણ ઉપસ્થિત છે। આ એ જ સંદેશો આપવાનો છે કે ગામનું ત્રિસ્તરીય બંધારણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતમાં લોકો સરકારની યોજનાઓનો લાભ લે। વિધવા પેન્શન, વૃદ્ધ પેન્શન, મા યોજના અને ગરીબો રહેવા માટેના મકાનો અને સ્વચ્છતા અભિયાન માટે બાથરૂમ, સંડાસ એ અમારી પ્રાયોરિટી રહેશે અને બધા ગામનો ભેગા કરી ગામના ચૂંટાયેલા સભ્યો વત્તા પ્રતિષ્ઠિત આગેવાનોની એક સમિતિ બનશે અને પારદર્શક વહીવટ આપશે એવી ગામ લોકોને હું ખાતરી આપું છું। અને સેવા એ જ મારો હેતુ, એ જ મારું ધ્યેય અને એ જ મારું જીવન। પાલનપુરના ગઢ ખાતે શુક્રવારે ગઢ સેજાના 18 ગામોનો સેવા સેતુ કાર્યક્રમ ગઢ પ્રાથમિક શાળા નંબર 1 ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશ દવેના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। રાજ્ય સરકાર દ્વારા એક જ સ્થળ ઉપર દરેક પ્રશ્નના સ્થળ ઉપર નિકાલ થાય અને તાલુકા મથક સુધી જવું ન પડે, જે અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમમાં યોજાયેલા સમારંભમાં અધ્યક્ષ જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશ દવે, જિલ્લા કલેક્ટર જૈનો દિવાન, પ્રાંત અધિકારી આર કે પટેલ, મામલતદાર BS દરજી,
પાલનપુર ટીડીઓ ભરત સોલંકી, પાલનપુર બ્લોક હેલ્થ ઓફિસર બીડી બસવેચાની ઉપસ્થિતિમાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓને આવક તથા જાતિના દાખલા, ક્રિમીલેયર, ડોમિસાઇલ પ્રમાણપત્ર વગેરેનો લાભાર્થીઓએ લાભ લીધો હતો. તેમજ આધાર કાર્ડ, રેશન કાર્ડમાં અમૃત કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડની અરજીઓ સ્વીકારી સ્થળ ઉપર કાર્ડ આપવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા ડાયાબિટીસ અને હેલ્થ ચેકઅપ કેમ્પનો દર્દીઓએ લાભ લીધો હતો. તેમજ કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, સ્કોલરશીપના લાભો, વિધવા અને વૃદ્ધ નિરાધાર સહાય પ્રશ્નોના વહીવટ તંત્ર દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગઢ પંથકના ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. રિસર્વે પ્રમોલ્ગેશન બાદ નવીન અમલમાં આવેલ રેકોર્ડમાં સંખ્યા, ભૂલો, ક્ષેત્રફળમાં મોટી વધઘટ, સ્થળ મુજબ નકશાની આકૃતિમાં ફેરફાર થઈ ગયેલ અને સ્થળ બદલાઈ ગયા છે. જે અંગે ખેડૂતોએ લેખિતમાં વાંધાજનક અરજીઓ આપ્યાને 1 વર્ષ થયું હોવા છતાં પ્રશ્ન હલ ન થતાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રૂબરૂ રજૂઆત કરતા જિલ્લા કલેક્ટરે સાચા ખેડૂતોને તેનું નુકસાન ન થાય એ માટે સરકાર દ્વારા ખાસ કાળજી રાખવામાં આવશે તેવું જણાવ્યું હતું. સેવા સેતુ કાર્યક્રમની વધુ વિગત આપતા મામલતદાર BS દરજીએ જણાવ્યું હતું કે કુલ 7162 લાભાર્થીઓ અરજી કરેલ છે, જેમાં 7060 અરજીનો હકારાત્મક રીતે ઉકેલવામાં આવી હતી. 98 અરજીએ પેન્ડિંગ છે, તેનો 1 સપ્તાહમાં નિકાલ કરવામાં આવશે. તેમજ જિલ્લામાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં ગઢમાં સૌથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો છે. આજે ગઢ ગામે આજુબાજુના 10-15 ગામોનો એક ક્લસ્ટર સેવા સેતુ કાર્યક્રમનું આયોજન થયેલ છે. આની અંદર આરોગ્યને બાબતે પૂરેપૂરી સારવાર થઈ કે એ માટેનો આરોગ્યનો કેમ્પ, પશુ નિદાન કેમ્પ અને મહેસૂલ વિભાગ તરફની જો કે કોઈ નાની મોટી એન્ટ્રી હોય, ખોજો હોય, હયાતીનો હક હોય, વારસાઈ હોય તો એને પણ એની નોંધ પડી શકે એ માટેનું એનાથી વિશેષમાં અન્નપૂર્ણા કાર્ડનું આયોજન હોય, એમાં વાત્સલ્ય કાર્ડ હોય, એમાં અમૃતમ કાર્ડ હોય, નાની મોટી બીજી પણ અરજી કરીને નાના મોટા કામો થઈ શકે એ માટેનો એક આ સેવા સેતુ કાર્યક્રમથી આજે ઘણું વધુને વધુ લાભાર્થીઓ લાભ લે એવી પરિસ્થિતિ દેખાઈ રહ્યું છે અને લગભગ લોકો લાભાર્થીઓની સંખ્યા અહીંયા વધારે છે અને આનો લાભ આ પંથકને વધુ મળશે. આજે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને અને નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમ ગઢ મુકામે યોજાયેલો હતો. એમાં કુલ 18 ગામો જેવા કે ગઢ, સલ્લા, પટોસણ, સાસમ, મડાના ગઢ, તાલીપુરા, દલવાડા, સુંઢા, કુભાસણ, બેડંચા, ખોડલા, સલેમપુરા, ઉંબરમેલ, સામઢી મોટાવાસ, સામઢી રાણાજીવાસ, સામઢી નાડાનીવાસ અને સામઢી મોટાવાસ જેવા ગામોનો સમાવેશ કરવામાં આવેલો હતો. અને આ દરેક ગામોમાંથી મોટા પ્રમાણમાં લાભાર્થીઓ આવેલા હતા. આજે લાયન્સ હોલમાં ડીસાવા પ્રજાપતિ સમાજ વિકાસ મંડળ દ્વારા સ્નેહમિલન તથા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જે દરમિયાન સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ સમાજના લોકો હાજર રહ્યા હતા. ઉચ્ચ પદવી મેળવનાર અને અભ્યાસમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક લાવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં વિદ્યાર્થીઓ ભવિષ્ય ઉજ્જવળ બનાવે તે માટે યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ભારતભરના આંજણા ચૌધરી સમાજના કુળગુરુ શ્રી રાજારામ ભગવાનના શિષ્ય રત્નશ્રી કૃષ્ણારામ મહારાજ પોષવદ ત્રીજના દિવસે દેવલોક પામ્યા હતા. ત્યારથી લઈ આજ દિન સુધી દર વર્ષે પોષવદ ત્રીજના દિવસે શ્રી કૃષ્ણારામ મહારાજની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવે છે. જે દર વર્ષની જેમ આ વર્ષે પણ બનાસકાંઠાના દિયોદર તાલુકાના ચંગવાડા ગામે આવેલ રાજારામ આશ્રમ ખાતે આંજણા ચૌધરી સમાજ દ્વારા શ્રી કૃષ્ણારામજી મહારાજની ભવ્ય પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શ્રી કૃષ્ણારામજી મહારાજના ફોટોને દીપ પ્રાગટ્ય કરી
ફૂલહારથી શ્રદ્ધાસુમન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સંતો, મહંતો તેમજ સમાજના અગ્રણી ખાસ ઉપસ્થિત રહી પોતાના પ્રવચનમાં સમાજને સંગઠિત થઈ સમાજમાંથી કુરિવાજો તેમજ વ્યસનને તિલાંજલિ આપી દીકરા દીકરીને સમાન હક આપી શિક્ષણનો વ્યાપ વધારવાની વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્યના મંત્રી અને દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે આ આંજણા ચૌધરી સમાજ ખૂબ જ શક્તિશાળી અને મહેનતુ સમાજ છે. સમાજના આવા કાર્યક્રમ થકી સમાજમાં ભાઈચારો વધે છે અને આવા મેળાવડાએ સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે, જેમને જેઓએ રાજ્ય સરકાર તરફથી અભિનંદન પણ પાઠવ્યા હતા. જો કે આ શ્રી કૃષ્ણરામજી મહારાજની પુણ્યતિથિમાં મોટી સંખ્યામાં આંજણા ચૌધરી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજે રાજેશ્વર ભગવાનના શિષ્ય કૃષ્ણારામજી મહારાજની આજે 10મી પુણ્યતિથિ હતી અને આ પ્રસંગે અહીંના સમાજના મંડળ દ્વારા ચગવાડા રાજારામ ભગવાનના જગ્યાએ આજે એમની પુણ્યતિથિ નિમિત્તે સમાજનો ખૂબ વિશાળ પ્રમાણમાં કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમમાં હું પણ હાજર રહેલ. સમાજે મને આમંત્રિત કરેલો. આ પ્રસંગે સમાજને હું રાજ્ય સરકાર અને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ સમાજ ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે. ઓંજણા પટેલ સમાજ એ ખૂબ શક્તિશાળી સમાજ છે અને ખૂબ મહેનતુ સમાજ છે. એ સમાજ દર વર્ષે આવા કાર્યક્રમોનું આયોજન કરે છે અને આ સમાજનો મેળાવડો કરે છે. આના કારણે સમાજની અંદર ભાઈચારો, સંપ, બીજા સમાજોને પણ આમંત્રિત કરી અને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. એ બદલ આ સમાજને હું ખૂબ વંદન કરું છું, અભિનંદન આપું છું અને ફરીથી સમાજને આ પ્રસંગે ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભારતીય અખિલ ઓજણા સમાજના કુળગુરુ શ્રી કૃષ્ણારામજી મહારાજની 10મી પુણ્યતિથિ આજે રાજારામ મંદિર ચગવાડા ખાતે ધામધૂમપૂર્વક એની ઉજવણી કરવામાં આવી રહી છે. આપણા કુળગુરુ શ્રી કૃષ્ણારામજી મહારાજ જેમની 10મી પુણ્યતિથિ આજે ઉજવાઈ રહી છે, એ પ્રસંગે બહોળી સંખ્યામાં ભક્તજનો, ગ્રામજનો અને સમાજના બંધુઓ એકઠા થઈ અને એમણે ગુરુ મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને ધન્યતા અનુભવી. ગઈ સાંજે સત્સંગ અને ભજન સંતવાણી કાર્યક્રમ થકી પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આજે લોકો ખૂબ જ પ્રમાણમાં હાજર રહી અને એમણે આ કાર્યક્રમને સફળ બનાવ્યો. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું ઉત્તરાયણની ઉજવણી. જિલ્લાભરમાં બનાસકાંઠાના નાના મોટા શહેરો અને ગામોમાં ઉત્તરાયણની કરાઈ ઉજવણી. ઉત્તરાયણનો તહેવાર પક્ષીઓને પડ્યો ભારે. થરાદ અને પાલનપુરમાં ઘાયલ પક્ષીઓને અપાઈ સારવાર. ડીસા શહેરમાં સામસામે થયું ધીંગાણું. વાડી રોડ વિસ્તારમાં થઈ મારામારી. સામસામે થઈ ફરિયાદ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન,
એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સવેરમાં ટી શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેક્મે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે, ડીસા. हमारे देश में प्यार की भाषा जो है वो बहुत एडवांस्ड है. यहाँ आई लव यू बोलते नहीं, बनाते. झगड़े के बाद प्यार का सिग्नल, वो सिग्नल के बाद प्यार का चांस. धीरे धीरे समझ रहे हैं, इस प्यार की स्पेशल भाषा को हम प्यार से दावत बुलाते हैं. ભારતમાં નંબર 1 ધરાવતી કંપની દાવત બાસમતીના ઉત્તર ગુજરાતના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર દીપક ટ્રેડિંગ કંપની, શિવાજી રેસ્ટોરન્ટ સામે, ગાંધી ચોક, ડીસા. ફોન નંબર 221 489 અને 225 489. એકલા બેઠા છો હુજૂર કે હસતા ચહેરા છે બોલાવતા, જાણ્યા અજાણ્યા સંબંધોના અંતર છે ઘટી જતા. જ્યારે ચોખા આટલા લાંબા, સુગંધિત અને ખીલ્યા ખીલ્યા બનશે, ઇન્ડિયાના દરેક ઘરમાં ખાવાનો સ્વાદ વધશે, દરેક સંબંધ ખીલશે. 2 વર્ષ સુધી એજ કરાયેલા ઇન્ડિયા ગેટ બાસમતી ચાવલ. સ્વાદ વધશે, સ્વાદ વધશે. 2 વર્ષ જૂના ઇન્ડિયા ગેટ, યુનિટી તથા 12 માસ ભરવા માટે દૂન બાસમતી ચોખા હવે ડીસામાં. સ્થળ ગજાનન ટ્રેડર્સ, રિસાલા મસ્જિદની બાજુમાં, ગાંધી ચોક, ડીસા. ફોન નંબર 22 12 16. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર, ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. આપણા ડીસા શહેરમાં સૌ પ્રથમવાર શુદ્ધ અને તાજી શાકભાજી હવે આપના ઘર સુધી માર્કેટ કરતા સસ્તા દરે તથા વિશાળ રેન્જમાં ઉપલબ્ધ. ઓર્ડર માટે કોલ કરો અને મેળવો તમારી રોજિંદી શાકભાજી ઘરે બેઠા. સંપર્ક નંબર 99251 67803 અને 99251 67802. ઘરે બેઠા એપ દ્વારા ઓનલાઈન ઓર્ડર કરો અને મેળવો તમારી રોજિંદી શાકભાજી. એપથી ઓર્ડર કરવા માટે ગૂગલ પ્લેમાંથી એપ ડાઉનલોડ કરો. ફ્રેશ ફાર્મ સ્ટોર. ઓર્ડરનો સમય સવારે 8 થી સાંજે 5 કલાક સુધી. હા, ₹100ની ખરીદી પર ફ્રી હોમ ડિલિવરી સર્વિસ. અમારો હેલ્પલાઇન નંબર 75 750 88 855. વિરામ બાદ સ્વાગત છે. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાવાસીઓએ વાસી ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. ઉત્તરાયણના દિવસે બપોર પછી પવન ના હોવાને કારણે પતંગ રસિકોની મજા બગડી હતી. વળી બીજા દિવસે રવિવાર હોવાથી લોકોએ વાસી ઉત્તરાયણની મજા પણ હોંશભેર માણી હતી. રવિવારે સવારથી જ લોકો પોતાના ધાબા પર ચડી જઈ વધેલા અને લૂંટેલા પતંગો ચડાવી વાસી ઉત્તરાયણ ઉજવી હતી. આ વખતે શનિ અને રવિ એમ 2 દિવસ રજા હોવાથી ઉત્તરાયણ મનાવવાની લોકોને મજા પડી ગઈ હતી. જાન્યુઆરી એટલે ઉત્તરાયણનો દિવસ. અમે આ ઉત્તરાયણમાં અમને બહુ મજા આવી. અમારા ફ્રેન્ડો અને ઘરવાળા બધા મળીને પતંગો ચકાવી, બહુ લૂંટી, કાપી, કપાવી બી અને બહુ મજા આવી. સિંગની પાપડી ગાધી, પછી તલ પાપડી ગાધી અને લાડુઓ ગાધા હતા. અને આજે બી પણ બહુ મજા આવે છે અમને.
ઉત્તરાયણ પર્વના દિવસે પતંગ રસિકોએ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. ઉત્તરાયણના માહોલમાં પવનએ પણ રંગ રાખ્યો હતો. આજે પાલનપુર વાસીઓએ વાસી ઉત્તરાયણની પણ મજા માણી હતી. આજે સવારથી જ પાલનપુરીઓ ધાબા ઉપર ચડીને પતંગ ચગાવવાની સાથે સાથે ઊંધિયું અને જલેબીની જયાફત માણી હતી. આજે રવિવારના રજાના દિવસ હોવાથી પતંગ રસિકોએ એકબીજાની પતંગ કાપવાનો દિવસભર આનંદ લૂંટ્યો હતો અને સવારથી સાંજ સુધી કાપ્યોના ગુંજ સાથે પતંગ રસિકો આનંદ અને ઉલ્લાસ સાથે ઝૂમી ઉઠ્યા હતા. તેમજ આજે વાસી ઉત્તરાયણમાં પણ પાલનપુરમાં ઉત્તરાયણ જેવો માહોલ જોવા મળ્યો હતો. मंगल बेला आई सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई સવારથી બહુ સારો પવન હતો. બપોર પછી થોડો પવન મન પડ્યો, પણ છતાં પણ જે પવન છે એ પવનની અંદર પતંગ ચગાવવાની બહુ મજા આવી ગઈ. ઊંધિયું અને જલેબીનો પણ લોકોએ બહુ ભરપૂર સ્વાદ ઉઠાવ્યો છે અને બધાએ ખરેખર બહુ સારી રીતે મકર સંક્રાંતિનો તહેવારની ઉજવણી કરી છે. હજી પણ રાતે પણ એવું લાગશે કે તુક્કલ ચકશે અને વધારે મજા આવશે એવું લાગે છે. ધાનેરા તાલુકામાં લોકો દ્વારા ઉત્તરાયણ પર્વની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ક્યાંક બાળકોએ ગુરુજી સાથે પતંગ ચગાવી તો ક્યાંક પરિવારના સભ્યોએ પતંગની મજા માણી. ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે ધાનેરા તાલુકો પણ જોશમાં હતો. અહીં ઉત્તરાયણ પહેલાથી જ આકાશમાં પતંગોની જમાવટ જોવા મળી હતી. ધાનેરા તાલુકાના વિવિધ ગામોમાં ઉત્તરાયણની મજા કેવી હતી એની ઝલક માટે પહેલા જઈએ ધાનેરા તાલુકાના છીદીવાડી ગામે. અહીંની પ્રાથમિક શાળામાં બાળકોએ એકસાથે પતંગ ચગાવી હતી. ગામના સરપંચ આંબાભાઈ પટેલ, શાળાના પ્રિન્સિપાલ કીર્તિભાઈ ચૌધરી દ્વારા બાળકો માટે ઉત્તરાયણની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક વિદ્યાર્થીને પતંગની વહેંચણી કરવામાં આવી હતી. જ્યારે બાળકોના હાથમાં તેમનો પ્રિય પતંગ આવતા ચહેરા ખીલી ઉઠ્યા હતા અને પતંગ લઈ અને ખુશીભર્યા ડગલા સાથે દોડ્યા હતા અને શાળાની બહાર મેદાનમાં દરેક બાળક પોતાની મસ્તીમાં પતંગ ચગાવતા નજરે પડ્યા હતા. આજે ઉત્તરાયણ પર્વને છીંડીવાડી ગામે ગામના વાલીઓ અને બાળકો સાથે મળીને ઉત્તરાયણની તૈયારી કરેલ અને બધે પતંગો પર ચગાવેલ અને ગામ લોકો પણ આવેલા, બધે ભાઈઓ બહેનો આવીને જોરદાર ઉત્તરાયણની ઉત્સવ કરે અને જોરદાર વધાઈ લીધી અને બહુ સારી રીતે પ્રોગ્રામ થયો અને અમે ગામ લોકો પણ બધે હાજર રહેલા અને ગામના શિક્ષકો આચાર્યશ્રી એ લોકો પણ બરાબર ઉત્તરાયણ પર્વ નિમિત્તે મહેનત કરેલ અને ઉત્તરાયણને બહુ સારી રીતે સારી અને સુંદર રીતે નિભાવેલ. શાળાના શિક્ષકગણ પણ બાળકો સાથે મસ્ત બની એક મિત્રની જેમ પતંગ ચગાવતા કે પછી ફિરકી પકડતા નજરે પડ્યા હતા. બાળકો પોતાના જીવનમાં પતંગની જેમ આગળ વધે અને શિક્ષણ ક્ષેત્રે પણ પ્રસિદ્ધિ મેળવે તેવા પાઠ આજના અવસરે શાળાના ગુરુજી દ્વારા શીખવવામાં આવ્યા હતા. ઉત્તરાયણ પર્વ એ એક તો ધાર્મિક પરંપરા સાથે જોડાયેલો છે. સૂર્ય ઉત્તરથી દક્ષિણ તરફ પ્રારંભ કરે છે, પછી સાથે સાથે બાળકોમાં પણ એક સંભાવના, લૂંટાવાની ભાવના, પતંગ કપાઈ જાય, દોરી કપાઈ જાય, લૂંટાઈ જાય, પણ જરાય પેલી એ ન હોય. એટલે એક નિખાલસતાનો ગુણ કેળવાય અને એના અંદર એક નિખાલસતાનો વિકાસ થાય એ ઉદ્દેશથી આજે ગામના સહયોગ સાથે ગામના સરપંચશ્રી, ગામના વડીલો, માતાઓ બધા ભેગા રહ્યા. બાળકોને નાસ્તાનું આયોજન કર્યું. પતંગ દોરી બધું પણ ગામના સહયોગથી જ લાવવામાં આવ્યું અને બાળકોને ખૂબ આનંદભેર રીતે પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી અને એમાં બાળકોએ ખૂબ આનંદથી ભાગ ભજવ્યો. અને આવા પર્વો ખરેખર બાળકોના નૈતિક વિકાસ અને એનામાં રહેલી ઉર્જાના વિકાસ માટે ઉજવવા જોઈએ, જેથી બાળકોમાં રહેલી લૂંટાવાની ભાવના, નિખાલસતાના ગુણો કેળવી શકાય.
બસ આ જ રીતે ધાનેરા તાલુકાની કિંમત ગામે પણ ઉત્તરાયણની રોનક જોવા મળી હતી. કિંમત પ્રાથમિક શાળામાં પણ ગામના આગેવાનો દ્વારા પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના આગેવાન નાનુભા દરબાર, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જયસુખજી ઠાકોર, શાળાના પ્રિન્સિપાલ માધાભાઈ ચૌધરી સાથે ગ્રામ લોકો પણ આ પતંગ મહોત્સવમાં હાજર રહી બાળકોના પ્રિય તહેવાર ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે બાળકો સાથે પતંગ ચગાવ્યા હતા. કિંમત ગામે પહેલીવાર આવા બાળકોની મજા માટેના તહેવારની ઉજવણી કરતા ગ્રામ લોકોમાં પણ ખુશી વ્યાપી હતી, જ્યારે બાળકો પણ મસ્ત મજામાં પતંગની સાથે જોવા મળ્યા હતા. કિંમત પ્રાથમિક શાળામાં પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં નાના બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ અને પતંગોત્સવની ઉજવણી કરી. છેલ્લા કેટલાય 15 દિવસથી નાના બાળકોને ઉત્સાહ હતો કે આપણે પતંગ ચગાવીએ. તો એ જ નાના બાળકોની સાથે મળી અને મારી શાળામાં એક સરસ મજાનો પતંગોત્સવ કાર્યક્રમ થયો, જેમાં નાસ્તાનો અને પતંગની જે ઇનામના દાતા હતા તે અમારા એસએમસીના અધ્યક્ષ શ્રી જાણુભા રહ્યા. તો આ પતંગોત્સવ જે કાર્યક્રમ છે એ આપણને ઘણું બધું શીખવી જાય છે. જેમ પતંગ આકાશમાં ઊંચે ને ઊંચે ચડતો હોય છે, એમ બાળકોને પણ એવી એક શિખામણ મળે છે કે આપણે પણ હર હંમેશને માટે ઊંચે ને ઊંચે ચડવું જોઈએ. એવી જ રીતે જેટલી પતંગની જેટલી આપણને જરૂરિયાત લાગે છે એટલી જ આપણને શિક્ષણની પણ જરૂરિયાત જ છે. તો ખૂબ જ આજના દિવસે ખૂબ જ બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાઈચારા સાથે અમારા સ્ટાફ ગણે અને અમારા જે એસએમસીના અધ્યક્ષ અને સમગ્ર ગામ લોકોએ આ પતંગોત્સવની ઉજવણી કરી. તે બદલ બીકે ન્યૂઝના શ્રી રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર. અને આવો જ કાર્યક્રમ આપણે દર વર્ષે કરતા રહીએ એવું બાળકો આપણે આજે એના ઉપરથી ફલિત. કિંમત પ્રાથમિક શાળાના શિક્ષકો પણ બાળકો સાથે પતંગની મજા માણી હતી. વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો બધા એક સાથે આ ઉત્સવની ઉજવણી કરી હતી. આજે અમારી સ્કૂલમાં પતંગ ઉત્સવ ઉજવવામાં આવ્યો. બધા વિદ્યાર્થીઓએ અને સ્ટાફ મિત્રોએ એમાં બહુ ઉત્સાહપૂર્વક ભાગ ભજવ્યો. પ્લસ એમાં ગામના લોકોએ પણ સારું એવું અમને યોગદાન કર્યું, નાસ્તાનું અને પતંગનું દાન આપ્યું અને આ ઉત્સવ અમને ઉજવવાની બહુ મજા આવી. જ્યારે આ વખતનું સૌથી લોકપ્રિય ગીત 4 બંગડીવાળી ગાડી પર બાળકો અને શિક્ષકો એક સાથે ઝૂમ્યા હતા. ધાનેરા શહેરમાં પણ ઉત્તરાયણ માટે ઉત્સાહમાં ઉજવાઈ હતી. ઊંધિયું અને જલેબીની મિજબાની સાથે ઉત્તરાયણના રસિકો પતંગ ચગાવતા નજરે પડ્યા હતા. ધાનેરા મધુસૂદન રેસિડેન્સીમાં તમામ પરિવારો એક સાથે અગાસીમાં પતંગ ચગાવતા નજરે પડ્યા હતા. નાના બાળકો હોય કે પછી વૃદ્ધ, દરેકના મોઢે કાપ્યું છે અને લપેટના સંબંધોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને વહેલી સવારથી પતંગ ચગાવવાની મોજ માણી હતી. અહીંની મહિલાઓ પણ એક સાથે પતંગ ચગાવી હતી. अरे जैसे ही मस्ती में आए उस पतंग को खींच दे, ढील दे रे भैया. तेज 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 है मांझा अपना तेज है, तेज 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 है मांझा अपना तेज है. उंगली कट सकती है बापू हो, उंगली कट सकती है बापू.
पतंग क्या चीज है रे ढील दे रे भैया મકર સંક્રાંતિનો પર્વ છે. અમને ખૂબ મજા આવે છે. સવારમાં વહેલી સવારથી જ ધાબા ઉપર આવી ગયા છીએ. ફાફડા જલેબી ઊંધિયું બધા સાથે મળીને ખાઈએ છીએ અને બધા ભેગા એમને કે એક ઘરવાર આવીને બધા સાથે આવી અને ઉપર પતંગ ચગાવી છે. એક આપ્યો સમગ્ર ભારતમાં ધાર્મિક પરંપરાઓ અનુસાર ઉત્તરાયણ પર્વનું વિશેષ મહત્વ રહેલું છે. પતંગ રસિયા આ તહેવારને ડીજેના તાલ સાથે ખૂબ જ ઉત્સાહથી મનાવતા હોય છે. જેમાં થરાદ ખાતે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ રસિયાઓએ પતંગ ચગાવી આનંદ માણ્યો હતો. સાથે સાથે આ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓને સારવાર અપાઈ હતી. થરાદની સામાજિક સંસ્થાઓ દ્વારા સેવાકીય કામગીરી કરી સરાહનીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમજ થરાદની જલારામ બાપા યુવક મંડળ દ્વારા દાન ઉઘરાવવામાં આવ્યું હતું. આ એકત્ર થયેલું દાન પથમેડા ગૌશાળામાં ગાયો માટે આપવામાં આવશે. તેમજ પથમેડા ગૌશાળાના ગોવાળીઓને વસ્ત્રોનું દાન આપવામાં આવ્યું હતું. જલારામ યુવક મંડળ દ્વારા થરાદમાં આજે ઘાયલ પક્ષીઓનો કેમ્પ રાખવામાં આવેલ, જે છેલ્લા 5 વર્ષથી રાખવામાં આવે છે. તેમાં જે ઘાયલ પક્ષીઓ આવે છે એની સારવાર કરવામાં આવે છે. વધુ સારવાર અર્થે અમારી મોટી ગૌશાળા ભાભર ખાતે અમે એને મૂકી આવીએ છીએ. વધુમાં અમે થરાદ મુકામે છેલ્લા 5-6 વર્ષથી જલારામ યુવક મંડળ દ્વારા બીમાર ગાયોની એમ્બ્યુલન્સ ચલાવીએ છીએ, જેમાં બીમાર ગાયોની સારવાર કરવામાં આવે છે. વાવ થરાદના 400 ગામોમાં વધુ બીમાર હોય તો એને સારવાર અર્થે પથમેડા અથવા ભાભરની મોટી ગૌ હોસ્પિટલમાં મૂકીએ છીએ. આજે અમે જે કાર્યક્રમ રાખેલ પક્ષી બચાવો અંગેનું, એમાં અમે બજાર થરાદ શહેરમાં વિવિધ સ્થળોએ અમારી એમ્બ્યુલન્સો દ્વારા ગૌ ભક્તોના સહકારથી કરવામાં આવેલ, જ્યાં અમને ખૂબ ફાળો તેમજ સહકાર મળેલ છે. 1000થી પણ વધુ જોડી જૂના નવા કપડાં પણ આપવામાં આવેલ છે, જે ગોવાળો માટે આપવામાં આવે છે. બાજરી, ગોળ વગેરે ખૂબ આપવામાં આવ્યું છે. ફાળો પણ સારી માત્રામાં આવ્યો છે. જે અમે કપડાં તો પથમેડા મુકામે જે ગોવાળો જે સેવા કરી રહ્યા છે, 700 ગોવાળો, એમને આપશું. તેમના બાળકો માટે પણ કામ આવશે, એમને પણ કામ આવશે. ગરમ કપડાં પણ છે. અને વધુમાં થરાદ વાવમાં સારી એક સેવા ચાલે છે. પતંગ ચગાવવાની મજા નિર્દોષ પક્ષી માટે દર ઉત્તરાયણે મોતની સજા બનીને આવે છે. જિલ્લા મથક પાલનપુર શહેરમાં જુદી જુદી સેવાભાવી સંસ્થા દ્વારા ઉત્તરાયણ પર્વને લઈને શહેરમાં ઠેર ઠેર જગ્યાએ પક્ષી બચાવો અભિયાન માટે ઇજાગ્રસ્ત પક્ષી માટે મેડિકલ કેમ્પ શરૂ કરવામાં આવ્યા હતા. પાલનપુર ગઠામણ નજીક અરિહંત ગ્રુપ અને એનજે જગાણિયા સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલ 2 દિવસીય પક્ષી મેડિકલ કેમ્પમાં પતંગની દોરીથી ઘાયલ થયેલ 60થી વધુ પક્ષીને સારવાર આપી નવું જીવનદાન આપ્યું છે. આજે ઉત્તરાયણ નિમિત્તે શ્રીમતી એમજે જગાણિયા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એનિમલ હેલ્પલાઇન, અરિહંત ગ્રુપ પાલનપુર અને મહાપશુ ચિકિત્સાલય દાંતીવાડાના સંયુક્ત ઉપક્રમે ઉત્તરાયણ નિમિત્તે પક્ષીઓનો સારવાર કેમ્પનું ઉદ્ઘાટન આજે સવારે જિલ્લાના કલેક્ટર શ્રી જેનુ દેવન સાહેબ, ડીડીઓ શ્રી અને વેટરનરી કોલેજના પ્રિન્સિપાલના વરદ હસ્તે કરવામાં આવ્યું. આના અંતર્ગત આખી પશુપાલનની વેટરનરી ડૉક્ટરો અને સ્વયંસેવકોના માધ્યમ દ્વારા 22 જેટલા કબૂતરો, ઘાયલ પક્ષીઓ અહીં આવેલા હતા. એક ઘુવડ પણ આવેલું હતું અને જે પક્ષીઓ પતંગના દોરાથી વીંટળાયેલા હતા અને ધારદાર દોરીના કારણે એમના ગરદનમાં કે પાંખમાં એમને ઘાયલ થવાના કારણે લગભગ 3 જેટલા પક્ષીઓ મૃત્યુ પામ્યા છે અને બાકીના પક્ષીઓને અમારી ડૉક્ટરોએ બચાવી દીધા છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું ડીસા શહેરમાં સામસામે થયું ધીંગાણું, વાડી રોડ વિસ્તારમાં થઈ મારામારી, સામસામે થઈ ફરિયાદ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ.
નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ વેપારી મિત્રો અને કંપનીઓ માટે, એસી રૂમ માત્ર 999 રૂપિયામાં, ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ ઝોરબા, એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ ઝોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. રાત્રે શટર તૂટ્યું લાગે છે. તમારી દુકાનમાં સીસીટીવી કેમેરા લાગેલા છે? હા લાગેલા છે. ભાઈ તમારા સીસીટીવી કેમેરાના ફૂટેજ બતાવો. હા સાહેબ. તમારા ફૂટેજનું રિઝલ્ટ તો કેટલું ચોખ્ખું છે. હોય જ ને સાહેબ. આ કેમેરા તો ગેલેક્સી હાઈફાઈમાંથી લીધેલા છે. 5 દિવસ પહેલા મારે ત્યાં ચોરી થઈ હતી, એનું પગેરું મળ્યું? ના, એ તો હજી વાર લાગશે, કારણ તમારે ત્યાં સીસીટીવી કેમેરા નહોતા લાગેલા. અરે સાહેબ, આ તો પેલો જગલો. હવલદાર, આ જગલાને પકડીને પોલીસ સ્ટેશનમાં હાજર કરો. જી સાહેબ. સાહેબ, આ જગલો. ગેલેક્સી હાઈફાઈમાં આવો અને હાઈફાઈ સીસીટીવી કેમેરા સિસ્ટમ લગાવી નિશ્ચિંત બનો. ગેલેક્સી હાઈફાઈ 30 પુષ્પાંજલિ હાઇટ્સ, રાજકમલ ફ્રેશની ઉપર, નવા બસ સ્ટેન્ડની સામે, ડીસા. હેપી ઇવેન્ટ પાર્ટી પ્લોટ, ધ પરફેક્ટ સેલિબ્રેશન વેન્યુ. લગ્ન તથા રિસેપ્શન માટે 2500 થી 3000 માણસોની વ્યવસ્થા ધરાવતો વિશાળ ગાર્ડન. કોન્ફરન્સ, બર્થડે પાર્ટી અને રિંગ સેરેમની માટે 500 થી 600 માણસોની સગવડ ધરાવતો સેન્ટ્રલ એસી બેન્ક્વેટ હોલ. સ્ટોર રૂમ સાથે વિશાળ રસોડાની સુવિધા. 24 કલાક પાણી માટે બોરની સુવિધા. દરેક પ્રસંગો માટે એટેચ ડબલ બેડ, એસી લક્ઝરીસ રૂમની સુવિધા. દુલ્હા તેમજ દુલ્હનને તૈયાર થવા માટે એસી રૂમની સુવિધા. વિશાળ કાર પાર્કિંગની સુવિધા. પાર્ટી પ્લોટ તરફથી ગેટ, ચોરી, લાઇટિંગ, ડેકોરેશન, રિસેપ્શન સ્ટેજ, જમવાના કાઉન્ટર, ડિશ કાઉન્ટર અને મોકટેલ કાઉન્ટર સાથે સોફા, ખુરશી અને ટેબલની સુવિધાઓ મળશે. તો આપના શુભ પ્રસંગોએ પાર્ટી પ્લોટ બુકિંગ કરવા માટે અમારો સંપર્ક કરો. હેપી ઇવેન્ટ પાર્ટી પ્લોટ, રાજ મંદિર સિનેમાથી નજીકના અંતરે, ડીસા પાલનપુર હાઈવે રોડ પર, ભોયણ પિકઅપ સ્ટેન્ડની બાજુમાં, ડીસા. હેપી ઇવેન્ટ પાર્ટી પ્લોટ, ધ પરફેક્ટ સેલિબ્રેશન વેન્યુ. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે, પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. નેક્સ્ટ જેન ઇન્ટિરિયર લાવ્યું છે ઇન્ટિરિયર ડિઝાઇનમાં ક્રાંતિ અને અદ્ભુત પરિવર્તન, જે 100% ઇમ્પોર્ટેડ પીવીસી વોલ અને વોટરપ્રૂફ છે. પતરાવાળા મકાનોમાં પીવીસી સીલિંગ કરાવો અને ગરમીથી મેળવો છુટકારો. ભેજવાળી દિવાલ અને ભેજથી મેળવો છુટકારો. તેમજ એસીના બિલમાં 25%ની રાહત તથા ઝૂનવણી ડિઝાઇન અને ઉધઈથી સડી જતા ફર્નિચરોથી હવે મેળવો છુટકારો. પીવીસી અને વુડન ફ્લોરિંગ પણ કરી આપવામાં આવશે. તો આપની ઓફિસ, ઘર, હોટેલ, રેસ્ટોરન્ટ કે હોસ્પિટલમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ તેમજ મોલ્ડિંગ કરાવવા માટે આજે જ સંપર્ક કરો. અમારું સરનામું છે નેક્સ્ટ જેન ઇન્ટેરિયર, દુકાન નંબર 1011, પહેલા માળે, એરોમા આર્કેડ, પેલેસ રોડ, પાલનપુર. મોબાઈલ નંબર 97 234 55 530. હવે પીઓપીનો ગયો જમાનો અને પીવીસી અપનાવો. નેક્સ્ટ જેન ઇન્ટિરિયર. વિરામ બાદ સ્વાગત છે. ડીસાના વાડી રોડ વિસ્તારમાં મોડી સાંજે નજીવી બાબતે તકરાર થતાં સામસામે મારામારીમાં 2 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેઓને સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જે અંગે સામસામે ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે 11 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડીસાના વાડી રોડ વિસ્તાર ખાતે રહેતા રમેશભાઈ થાનાજી જોશીને પથમેડા ખાતે રહેતા તેમના સંબંધી તારાભાઈ પુરોહિત અને તેમના પત્ની જ્યોત્સનાબેન મળવા માટે આવ્યા હતા. તેમજ ઉત્તરાયણના દિવસે મોડી સાંજે તેમના સગા સંબંધીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા.
તે સમયે અચાનક સિંધી કોલોની ખાતે રહેતા દીપક પ્રતાપજી ઠાકોર સહિત 8 શખ્સોનું ટોળું તેમના ઘરમાં ઘૂસી આવ્યું હતું અને કંઈ પણ કહ્યા વગર જ સીધા જ બીભત્સ ગાળો બોલી છૂટા પથ્થરો મારો કરી રમેશભાઈ પુરોહિત પર હુમલો કર્યો હતો. જોકે રમેશભાઈને બચાવવા જતા હુમલામાં તારાભાઈ અને જ્યોત્સનાબેનના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી ટોળું નાસી ગયું હતું. જ્યારે આ બનાવની જાણ થતાં જ આજુબાજુના લોકો દોડી આવી ઇજાગ્રસ્તોને સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે બીજી તરફ રમેશભાઈની પુત્રી જોગેશ ઠાકોરને વારંવાર ફોન કરતી હોય તેઓ ઠપકો આપવા જતા બોલાચાલી બાદ સામસામે મારામારી થઈ હોવાની ફરિયાદ વસંતીબેન ઠાકોરે નોંધાવી હતી. જેમાં ઉત્તર પોલીસે બંને પક્ષકારોની ફરિયાદના આધારે 11 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આજે પાલનપુરના કડિયા કામ કરતા કારીગરનું ગંભીર બેદરકારીના લીધે વીજ કરંટ લાગતા મોત નીપજ્યું છે. પાલનપુર આકેસન રોડ પર દુકાનોનું બાંધકામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન કડિયા કામ કરતા ખિયારામ ચૌધરીનું ઓજાર પાસેથી પસાર થતી વીજ લાઇન પર અડી જતા તે ગંભીર રીતે દાઝી ગયો હતો, જેનું પાલનપુરમાં સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. રાજસ્થાનના બાડમેરના રહેવાસી અને હાલમાં પાલનપુરમાં રહેતા ખિયારામ ચૌધરી છેલ્લા કેટલાય સમયથી કડિયા કામ કરી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જોકે આજે તેમની ગંભીર બેદરકારીના લીધે વીજ કરંટથી મોત નીપજતા ગરીબ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા જિલ્લામાં સરપંચો થયા સન્માનિત. લાખણી તેમજ નવાગામી સરપંચોના થયા સન્માન. ઉત્તરાયણની ઉજવણી જિલ્લાભરમાં. બનાસકાંઠાના નાના મોટા શહેરો અને ગામોમાં ઉત્તરાયણની કરાઈ ઉજવણી. ઉત્તરાયણનો તહેવાર પક્ષીઓને પડ્યો ભારે. થરાદ અને પાલનપુરમાં ઘાયલ પક્ષીઓને અપાઈ સારવાર. ડીસા શહેરમાં સામસામે થયું ધીંગાણું. વાડી રોડ વિસ્તારમાં થઈ મારામારી. સામસામે થઈ ફરિયાદ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.